નસવાડી તાલુકાના ચંદનપુર પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષક મજૂરી કરાવતો હોય તેવા વિડીયો આવ્યા સામે। માસૂમ બાળકો સ્કૂલ પાસે પડેલ સિમેન્ટની ઈંટોને મુકાવી રહ્યા છે। સ્કૂલના કમ્પાઉન્ડમાં વિડીયો જ્યારે ઉતારવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષક બાળકોને ઈશારે કરીને કામ કરતા રોકી રહ્યા હતા। બાળકો ભણતર માટે આવે છે કે મજૂરી કરવા? શિક્ષકે મજૂરી નથી મળતો તેવો કરેલું લો બચાવ। શિક્ષકોને મજૂરી કરતા બાળકોની જરા પણ ના આવી દયા। એક શિક્ષક અને શિક્ષિકા આરામથી બેસી રહ્યા હતા। સ્કૂલના આઉટલે બાળકો લગભગ 200 જેટલી સિમેન્ટોની ઈંટો ઉચકી શું આવી રીતે ભણશે ગુજરાત? બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ચંદનપુરા પ્રાથમિક શાળા તાલુકો નસવાડીમાં શિક્ષક દ્વારા જે વિદ્યાર્થીઓ પાસે જે પ્રવૃત્તિ કરાવી છે એ સંદર્ભે અમે તપાસ કમિટીની નિમણૂક કરી દીધી છે। તપાસ કમિટી દ્વારા તપાસ અહેવાલ રજૂ થયેથી જે તે કસૂરવાર શિક્ષક સામે અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। ટીમની નિમણૂક થઈ ચૂકી છે અને ટીમને તપાસ કામગીરી કરવા માટે અમે હુકમ પણ કરી દીધેલો છે। તપાસ અહેવાલ રજૂ થયેથી શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કશું કોઈ કામગીરી નહીં ચાલે। બહાર ખાલી સામાન પડે છે તો અંદર મુકાઈએ છીએ। કામગીરી તો મારી પૂરી થઈ ગઈ છે। હે ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મુકાઈ દઈએ છીએ। કેટલા બાળકો કામ કરે? કંઈ નહીં સાહેબ, આ 4-5 છે એ જ કરે છે સાહેબ। રવિભાઈ જરાક વિચારો સાહેબ। 10 બાળકો દેખાય છે? હા 10 બાળકો છે સાહેબ। મજૂર ના મળે? મજૂર નહીં મળતા છે સાહેબ। શું હતું મજૂરને ખરે? હા ખોરે ને સાહેબ, હમણાં સવારમાં જ અમારે સીઆર સાહેબ અહીંયા મજૂર માટે મેં એમને પણ બોલાયા હતા। મજૂર ના મળે એટલે બાળકો ના ના એવું નથી, પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી કરી જાય છે એટલા માટે। ના ના એટલા માટે નહીં, સપોર્ટ કરવા માટે કે મારે બીજું કોઈ જ નથી।